તો સૌ મિત્રોને જય માતાજી। હું અત્યારે છું ગોંડલ, જ્યાં ગોંડલની પ્રાઇવેટ પોતાની જે રાજાની આ ટ્રેન હતી, જ્યારે એ ટ્રેનમાં અત્યારે હું તમને બતાવું છું બધું। અને આ વલસાડ પેલેસ માં આવી ગયો છું, જ્યાં કાર કલેક્શન છે। કાર કલેક્શન દેખાડું, જે આ પેલેસ તમને દેખાય। હાલો, એમાં પછી હું જાય પેલા તમને કાર કલેક્શન, પેલા ટ્રેન દેખાડું, પછી કાર કલેક્શન દેખાડું, પછી જાય। હાલો, આપણે અત્યારે આ રીતની પેલા ટ્રેન હતી, એમાં પોતાનું આવું બધું હતું, સુવાનું, બેહવાનું। હું તો એમ કહું છું આમાં રસોડું પણ હતું। આ પેલાનું બાથરૂમ છે, ટોયલેટ। આ બધા વાસણ પોતાનો પ્રાઇવેટ। અહીંયા રસોડું છે, જે કોલસાથી હાલતું। જો અહીંયા રસોઈ થતી, કોલસા આ ફેરવે એટલે થાય। રાંધવાનું વાસણ, કોલસા તોડવાનું, દસ્તેથી તોડે। આમાં કબાટ, અહીંયા પાવર લાઇટ ના પેલાના બધા, આ મીટરનો કાંટો। આ પેલાનું જો આપણે ઘરે જૂના ઘર છે ને, આવી તમને સ્વિચ જોવા મળતી છે। જૂની કેટલી, અહીંયા પણ કોઈ રસોઈ હોય તો સુઈ જતો એવું છે। આ તો આપણે આખો વલસાડ પ્લેસ નો બ્લોગ, જે અત્યારે એમાં કાર કલેક્શન ને તમને ટ્રેન બતાવી દીધું છે। બાકી અત્યારે મહેમાન છે, ગેસ્ટ છે એટલે પ્રાઇવેટ છે, તો આપણે જાઓ મહેમાન ઘણું બધું દેખાડે એટલું દેખાડતું। બહુ સારું, પૂરો કરો, એન્ડ પોસ્ટ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો। હાલો મળીએ। આવે તો ખરાનું તો હું અત્યારે આવી જાઉં કાર કલેક્શન બાજુ। તમારો ખાલી કાર હોય, સિનેમેટિક સીન થી આમ તો બતાવી દઉં બધી લાઈનમાં કાર જ મુકાયેલી છે। આ બાજુ લાઈનમાં કાર, કાર કલેક્શન થઈ ગયું પૂરું। ને અહીંયા તો પ્રાઇવેટ હતું, અત્યારે તો પ્રાઇવેટ છે, મહેમાન છે એટલે ગેસ્ટ છે, નકર ખુલ્લું હોય। અને ટ્રેન તમને દેખાડી દીધી, તમને કેવી મજા આવી આમાં જોવાની? કલેક્શન, કાર કલેક્શન કેવો લાગ્યો વિડીયો? લાઈક, શેર, કોમેન્ટ ને બધું કરી દો। નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો। હાલો, હું અહીંયા વિડીયોનો એન્ડ આપી દઉં છું। આવજો, હું આગળના વ્લોગમાં આપણે મળશું। ભોજન સમારંભ કરી લઈ, ભૂખ લાગી ગઈ। જે સારું લાગે। શું જમવાનું છે આપણે? એને જ ખબર। ચાર પરોઠા કીધા અને 2 રોટલી કીધી।
ચાર પરાઠા રે ચાર પરાઠા કીધા ને 2 રોટલી કીધી તો આ બધી રોટલી જ કેમ લઈ તૈયાર થાય છે હજી. એ લઈ જાઓ